ધારાસભ્ય નથી, પૂર્વ ધારાસભ્ય છું, પણ મારી માતાઓ, બહેનો અને દીકરીઓની ઘર વખરી પલરી ગઈ હોય એવા સમયે જો હું મદદની ભાવનાથી ના આવું તો મારી માનું ધાવણ લાજે. મિત્રો, આવા સમયે મારે આવવું જ જોઈએ. માટે મારી માતાઓ અને બહેનો અને દીકરીઓના નમસ્કાર મિત્રો, અત્યારે વાવના ભાખરી ખાતે છું, કારણ કે આ વિસ્તાર હતો એ જે પૂરગ્રસ્ત છે, અને પૂરગ્રસ્ત વિસ્તાર જ્યારે આખા વિસ્તારમાં એક અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે, ત્યારે ઘણા લોકો જે દાનવીર છે આ વિસ્તારના લોકોમાં અલગ અલગ પ્રકારની સેવાઓ કરતા હોય છે. પરંતુ આજે એક વિશેષ સેવા મળી જોવા, અને એ સેવા એ છે કે આમ તો બેન જ્યારે ભાઈના ઘરે જતી હોય ત્યારે ભાઈની ફરજ પડે છે કે બેનને સાડી ઓઢાડવી પડે, પરંતુ આ એક ભાઈ એવા છે કે જે સરહદી વિસ્તારની બહેનોને પોતાના ઘરે જઈને સાડીઓ ઓઢાડવા માટે ગયા છે. એક નહીં, લાખો બહેનોને સાડીઓ, એટલે લાખો બહેનોના ભાઈ આજે સરહદી વિસ્તારમાં આવ્યા છે. સાહેબ, આ ખૂબ ગૌરવશાળી વાત છે, કારણ કે તમે એક ભાઈ તરીકેની અદ્ભુત ફરજ બજાવી છે. મિત્રો, અત્યારે બનાસકાંઠા જિલ્લાનો વાવ, થરાદ, ભાભર, સુઈગામ આ તાલુકાઓ અત્યારે પૂરગ્રસ્ત છે. અને આપ સૌ જાણો છો કે આ ભૂમિની નીચે મરૂડ છે. મરૂડ હોવાના કારણે પાણી નીચે ઉતરી શકતું નથી, અને પાણી ઘણો સમય અહીંયા રહેતું હોય છે. પરિણામે લોકોને ઘરવખરી પલરી ગઈ છે, અનાજ પલરી ગયું છે, ખાદ્ય ખોરાકી ખૂટી ગઈ છે, પલરી ગઈ છે. સુખી સંપન્ન લોકો છે, પણ માલ સામાન ન હોય, ઘરમાં પલરી ગયેલો, બગડી ગયેલો માલ સામાન હોય, કપડાં પલરી ગયેલા હોય. આવા સમયે આપણા સૌની જવાબદારી બને છે કે દુઃખીઓના લોકો જે દુઃખી હોય એમના દુઃખમાં સહભાગી થઈને આપ એમાં સામેલ થાઓ તો સાચી હકીકત શું છે તમને જાણવા મળે. માટે મારી નૈતિક જવાબદારી સમજી, ધારાસભ્ય નથી, પૂર્વ ધારાસભ્ય છું, પણ મારી માતાઓ, બહેનો અને દીકરીઓની ઘર વખરી પલરી ગઈ હોય એવા સમયે જો હું મદદની ભાવનાથી ના આવું તો મારી માનું ધાવણ લાજે. મિત્રો, આવા સમયે મારે આવવું જ જોઈએ. માટે મારી માતાઓ અને બહેનો અને દીકરીઓના આશીર્વાદથી આ સાડી કે ડ્રેસના સ્વરૂપમાં હું આપવા આવ્યો છું. એક સમર્પણના ભાવથી આવ્યો છું. મિત્રો, સમર્પણ કરવું એ દરેકની નૈતિક જવાબદારી બનતી હોય છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનના ઘેર જતો હોય છે રાખડી બાંધવા માટે, રાખડી બંધાવવા માટે, બહેન ભાઈના ઘરે જતી હોય છે રાખડી બાંધવા માટે. મિત્રો, આવા સમયે સમર્પણની ભાવના સાચી ઉજાગર થતી હોય છે. માટે હું આજે સમર્પણની ભાવના સાથે મારી બહેન, દીકરીઓ કે માતાઓને દુઃખમાં સહભાગી થવા આવ્યો છું. મેં કોઈ ઉપકાર નથી કર્યો, એકમાત્ર મેં મારી નૈતિક જવાબદારી નિભાવી છે. મા જગદંબા આપ સૌના સાથ સહકારથી મને શક્તિ આપી છે, ત્યારે હું અહીં આવ્યો છું. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તો જાતે આવી અને રાતવાસો વાવ રોકાઈ અને લોકોના દુઃખમાં સહભાગી થતા હોય તો એવા સમયે મારી પણ મિત્રો જવાબદારી થતી હોય છે લોકોના દુઃખમાં સહભાગી થવું. અમારા જગદીશ વિશ્વકર્મા સહકારિતા મંત્રી તેઓ પાલનપુર કે ડીસા ખાતે આવી કે રાધનપુર ખાતે આવી લોકોના દુઃખમાં સહભાગી થતા હોય. ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ તેઓ પણ લોકોના દુઃખમાં સહભાગી થવા માટે અત્યારે પાણીમાં ગરકાવ જમીન થઈ છે, એક જમીન ઉપર પાણીમાં ફરી ફરી લોકોના દુઃખમાં સહભાગી શંકરભાઈ થતા હોય તો આપણે ત્યારે સૌની ફરજ થઈ પડતી હોય છે. દરેક પોતપોતાની જવાબદારી સમજી લોકોના દુઃખમાં સહભાગી થવું જોઈએ. દરેક રાજકીય નેતાની મિત્રો જવાબદારી હોય છે. MLA હોય, MP હોય કે મંત્રી હોય, પ્રજાથી સૌ આગળ હોય છે, અને પ્રજાના દુઃખમાં તમે સહભાગી થતા હો તો ખરા સમયે પ્રજા તમારી સાથે રહેતી હોય છે, બાકી રહેતી નથી. એટલે આજના દિવસે વધારે વાત નહીં કરતા એટલું જરૂરથી કહીશ કે હું મારી બહેનો, માતાઓના દુઃખમાં સહભાગી થવા આવ્યો છું. મેં કોઈ ઉપકાર કર્યો નથી. મિત્રો સાહેબ, તમે કહ્યું કે હું પૂર્વ ધારાસભ્ય છું, પરંતુ આપનો મત વિસ્તાર નથી, તેમ છતાં ચાલુ સિટિંગ ધારાસભ્ય ના કરી શકે એવું કામ આ ગામમાં તમે કર્યું છે. બીજી વિશેષ જવાબદારી સાહેબ તમે એ નિભાવી છે કે તમે અહીંથી કમળ ખીલવીને મોકલ્યું છે, જે સૌથી મોટી જવાબદારી વિધાનસભામાં પાર્ટીએ તમને સોંપી હતી, એ જવાબદારીમાં તમે ખરા ઉતર્યા હતા. એટલે ખરેખર તમે સિટિંગ ધારાસભ્ય જેટલું જ કામ આ વિસ્તારમાં આજે પણ કરી રહ્યા છો. મિત્રોએ તો પાર્ટી જવાબદારી આપતી હોય. લોકસભામાં મને વાવ વિધાનસભાની જવાબદારી આપી હતી, અને વાવ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પ્લસ થઈ અહીંયા એ લીડ લઈ અને નીકળી હતી. ગત વખતે 2019માં હું ડીસા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચાલુ હતો. પરબતભાઈ પટેલ લડતા હતા ચૂંટણી. પરબતભાઈનો વિસ્તાર હોવા છતાં
તેમના વિસ્તાર થરાદ કરતાં પણ ડીસામાં મેં 80,000 ઉપરાંતની એ સમયે લીડ આપી હતી. મિત્રો, આ તો તમારું કામ બોલતું હોય છે. તમે કામ કરો તો તમારી સાથે લોકો રહેતા હોય છે. બાકી કામ ન કરો, ખાલી વાર્તાઓ કરો તો પ્રજા એકવાર તમને પ્રજાને મૂર્ખ બનાવી શકો, વારંવાર મૂર્ખ નથી બનાવી શકતા. આ એક હકીકત છે. માટે દરેકે પોતાની નૈતિક જવાબદારી સમજીને કામ કરતા હોય તો ક્યારેય એમને તકલીફ પડતી નથી. આજના દિવસે મારો આ સંદેશો છે. થેન્ક યુ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ડીસાના પૂર્વ ધારાસભ્ય, પરંતુ હું કહીશ કે સર્વ જ્ઞાતિના એક લોકનાયક, બધી જ જ્ઞાતિઓને સાથે લઈને ચાલનારા શશિકાંતભાઈ પંડ્યા, જેઓ હિન્દુ હૃદય સમ્રાટ તરીકે ઓળખાય છે. અને એ કોઈ પણ સીમા સંકોચ વગર કોઈ પણ વ્યક્તિનું, નાનામાં નાના વ્યક્તિનું અત્યાર સુધી ચાલુ ધારાસભ્ય નથી તો પણ કામ કરે છે, આવનારા સમયમાં પણ કરતા રહેશે. કારણ કે એમની એક આગવી ઓળખ છે, અને એ ઓળખ છે એ એવી છબી ઊભી કરી છે ને આ જીવન આ વિસ્તારના લોકો ક્યારેય નહીં ભૂલી શકે. નમસ્કાર.